હેલો, કેમ છો? બધા મજામાં? આપણે હવે મગફળીમાં પાઇપો ખેંચવાનું ચાલુ કરી દીધું છે. હવે વરસાદ રહી ગયો છે એટલે હવે પાઇપો ખેંચ્યો. પાઇપો ખાલી હવે એક જ ખેંચીએ ને આપણે ચાલુ કરી દીધો હવે વ્લોગ. હવે જેમ જેમ ખેંચાય જાય એમ એમ હું તમને બતાવી દઉં છું. અને જો સામે હવે પાઇપો લાવી જવાના અને હવે ખેંચાઈ જવાનું છે. આખા ખેતરની બધાની ખેંચવાની બાકી જ છે હજી તો. એ બધી ખેંચાય પણ હું તમને બતાવી જ જોઉં આગળ. જો આપણે હવે બીજી પાઇપલાઇન ખેંચવા હેડ્યા અને હવે એ આગળ લાઈનો કરતું જવાનું છે. જો પાછળથી આ પાઇપ આવે છે એ પાઇપ હવે ત્યાં મૂકવા જવાનું સામે. બધી હરખી કરવી પડી, નકર ના હરખી કરે તો કોઈ મેળ ના આવે ફુમારામાં. અને તમારે જેવું ફેસર જોવું એવું કોઈ ફેસર મળે નહીં. જો હવે આપણે એક બે પાઇપો ખેંચી લીધી અને હું તમને બતાવું કે જો આવી મગફળી હોય, આ મગફળી ઉગતી હોય ત્યારે આપણે જો વરસાદ પડે ને એટલે આવું થઈ જાય. મગફળીને નીકળતા વાર થાય એટલે એના બદલે આપણે ફુવારા હોય ને ફુવારા, તો ફુવારા કરવા પડે. તો એના કારણે જમીન પોચી થાય તો મગફળી નીકળી જાય. અને જો એવું ના કરો તો મગફળી ઉગવામાં લેટ પડે, ત્યાં તો પછી મગફળી ઉગે જ નહીં. એના અંદરના મૂળ બળી જાય એમને એમાં. જો એટલે અમારે ચાલુ જ છે. જો આ જોઈ શકો તમે, આ મગફળી અંદરથી નીકળે જ છે વાળો. આ જુઓ, એના કારણે થઈને ફુમારા કરવા પડે. ફુમારા કરવાથી એમ કે જે વરસાદ આવેલો હોય અને માટી ઠળાઈ ગયું હોય, અંદર મગફળી અંદર જતી રહી હોય, બધું એકદમ સમતલ થઈ ગયું. એટલે પછી આપણે ફુમારા ગોઠવો એટલે જમીન પોચી થઈ જાય. એટલે પછી મગફળી નીકળવામાં એને જોર ના પડે એમ, વધારે તરત એ નીકળી જાય એમ. હવે આગળ અમે તમને ફુમારા ખેંચી તમને હું બતાવું. હવે આપણે હેડ્યા છે લાકડી લઈ અને મેં પાઇપો પડી છે. એ પાઇપો બધી ઉતારવાની છે. જો એમાં કોઈ જીવજંતુ હોય એના બદલે તો લાકડી લેવી જરૂરી જ છે. નકર આ ભાગની તો પાઇપો કરી દીધી અમે. હવે આ ભાગ ને એ બધું કરવાનું છે એટલે હું તમને જઈને બતાવું. જો આપણે આવી ગયા પાઇપો પાસે. હવે આ પાઇપોને વાર બાંધેલા છે. જો હવે આ પાઇપો આવી રીતે ખોલી દેવાની બધી. અને પાઇપો આપણને લગાવતા ફાવે, અંદર કોઈ પડી ના હોય બધું જોઈ કરવું પડે. અને પાઇપો હવે ખેંચતા હું તમને બતાવું આગળ. તો મિત્રો હવે આપણે બધું પાઇપો બધું કાઢી લીધું છે ઓછી. એટલે હવે પાઇપો આમ ખેતરીમાં લાવી દીધી છે. હવે પપ્પા મમ્મી બધા હવે ખેંચી નાખવાની છે ડાયરેક્ટ બધી આમ લાઈન સર. પછી ફુમારા ગોઠવવાના છે. અમુક એમ નહીં કહેતા કે ખેડૂતોને તો સારું. આ શું ખેડૂતોને સારું? જુઓ આ વરસાદ આવ્યા હતા, બધું કેવું પડ્યું છે, આમ તળાવ જેવું થઈ ગયું છે હવે તો બધું. એના કારણે એવું થાય, મગફળી ઉગે ના ઉગે તો 35,000 30,000નું બિયારણ લાવેલું હાવ ફેલ જાય. એમાં કોઈ વધે જ નહીં આમ. જો આ પાઇપો, હવે આ પાઇપો બધી હમી કરતા હવે અમારે 3 થી 4 કલાક તો પાકા જ હોય ખેતરમાં કરતા. અને ફુમારા ગોઠવતા કલાક તો પાકો. એટલે કશું જ ના વધે. આ તો અમુક ખેડૂતોને સારું શું સારું, આ વરસાદ આવે તો આ બધું બગડવાનું જ જાય. ખેતી કરેલી તમારે આ સરકારી નોકરીવાળા તો એને મહિને પગાર આવી જાય, જેટલો હોય એટલો. આ હોય તો મથીને લેવાનું, તાણે ખબર પડે. આ બધી વાતો છે ખેડૂતની. હવે અમે તમને પાઇપો ગોઠવીને હવે મળીએ. હેલો મિત્રો, હવે આપણે પાઇપો ખેંચી નાખી છે બધી. જોયો આ બધી લાઈનસર હવે પટાઈ દીધી છે. એટલે હવે ફુમારા ખેંચવાનો ટાઈમ આવી ગયા છે. જુઓ આ બધા ફુમારા પડ્યા છે. હવે જે લાઈનમાં જેટલા ફુમારા હોય એટલા લઈ અને હવે ડાયરેક્ટ એને એક પાઇપ 10 ફૂટ ના કે એટલા અંતરે હોય છે ફુમારા. એ ફુમારા લઈ અહીંયા આપણે લગાવવા. બધા હંગાતે બધી પાઇપોમાં લગાવવાના છે. ઘણામાં કેટલા હશે? 150 ફુમારા જેટલું આવશે. 150 ફુમારા જેટલા તો આવવાના જ છે. એટલે બીજા તો આ પડ્યા એ રહી અને બીજા તો હજી ઘરે પડ્યા છે એ લાવવાના છે. આ ખેતર પટાઈ રહ્યો એટલે પછી પેલી સાઈડના ખેતરમાં જવાનું હે. એ ખેતરમાં પછી હવે લગાવવાના છે. એટલે હાલ તો હવે બસ ચા પાણી કરવાનું છે. ચા પાણી કરી અને પછી આપણે એરિયા ફુમારા પડ્યા એ ફુમારા લગાવવાના છે. એટલે હવે ફુમારા લગાવવાનું ચાલુ કરી દીધું છે. જુઓ પેલી સાઈડ લગાવી દીધા છે અને હવે આ લઈ અને લગાવવાનું ચાલુ જ છે.
એ ફુમારા લગાવી રહ્યો પછી આપણે તમને મળી જાય ને વરસાદ ચાલુ થઈ ગયો ફુમારા લગાવતો છોટા આપવા મળે જો લગાવવાનું ચાલુ જ છે એનો પછી મળીએ જો ફુમારા લગાવવાનું ચાલુ છે અને એક વાર હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે કશું મેળાવાનું બધું વરસાદ બગાડે એમ છે આજ તો આ ઉપર જો વાદળ કેટલા આવી ગયા છે ફુમારાને આપણે અહીંયા પહેલેથી લેતા ભરાતા અહીંયા આવી ગયા પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે કરવું શું એનું જુઓ તમને છોટા દેખાતા હશે એટલે હવે ફુમારા હવે ટેસ્ટિંગ કરવાના છે પછી ફુમારા ટેસ્ટિંગ માટે હવે આપણે બોર ચાલુ કરી દીધો હવે જુઓ તમે હવે પાણી આવે છે હું તમને બતાવું અવાજ આવે છે જુઓ હોભળો એટલે હવે અહીંયા પાણી આવશે પછી આપણે જવા દઈશું જો આવી ગયું પાણી જોઈ શકો છો તો કામ ચાલુ થઈ ગયું છે હવે રાગે હવે જવા દઈશ પેલે ફુવારામાં જવા દેવાનું છે હવે રાગે જુઓ હવે પેલી સાઈડ હવે ફુવારા ઉતર્યું હતું એટલે હું તમને બતાવું જો આપણે હવે પોણી જવા દીધું છે ફુમારા ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો હું તમને એને જઈને બતાવું જો હવે ફુમારા ટેસ્ટિંગ માટે ચાલુ થઈ ગયા એટલે પછી હવે ટેસ્ટિંગ કરી દો પછી તો ગમે ત્યારે તમારે અડધી રાતે ચાલુ કરવો ને તો થઈ જાય ફુમારા એના માટે ટેસ્ટિંગ કરી દીધા જો અહીંયા પણ પોણી આવી ગયા આગે ચાલુ જ છે ટેસ્ટિંગ જુઓ તમે ફુમારા જોઈએ પણ હવે બંધ હોય ને બધા ચાલુ કરી દેવા પડે અને એક વાર ઉપરથી વરસાદ આવે છે બધું બે ભેગું થાય વરસાદ બધો તાલ બગાડે એમ છે એ હું તમને હવે ચીડે જઈને બતાવું બધું ફુમારાનું પેલો કચરો કેવો નીકળે એ બધો જુઓ તમે આ પાછળ પાણી નીકળે છે એ બધું હવે હમું કરવાનું હોય એ પછી દોડે કરીને ફિટ કરી દેવાનું અને હજી આ ખોલવાનું બાકી છે હમણાં ખુલે એટલે હું તમને બતાવું હવે હું તમને બતાવું આ કાક ખોલું છું મમ્મી હવે જો કેટલું આળો નીકળે છે હું તમને બતાવું છું મકોડા નવરા મકોડા જ નીકળે છે અંદર પાઇપ પઈ ગયેલા ચાંદની પડી છે 12 મહિનાથી હજી નીકળવા દો